અરે મને તો એ સમજાતું જ નથી કે આ વિવાહ પાર્ટ 2 રિલીઝ કરવાની આટલી જલ્દી શું હતી માજીને. અરે એના માટે કે હિરોઈનને હીરોની સચ્ચાઈ ખબર ન પડી શકે. અરે બહુ ચાલાક છે માજી, એટલે જ એક દિવસ ગુમાવવા નથી માંગતા એ. ચાલો ચાલો, એ રહ્યા. આ ઠીક છે, પણ મુખ્ય દરવાજાને ગુલાબના ફૂલોથી સજાવજો. હા, ઠીક છે. અને કિચનમાં જઈને જુઓ બધું કામ પત્યું છે કે નહીં. જાઓ. હા હા. શું વાત છે માં? એટલે કે આખે તમે જે હવેલી છે એ દુલ્હનની જેમ સજાવી નાખી છે. આખા ગામને આમંત્રણ આપ્યું છે કે શું? નહીં ઉપેન્દ્ર, બસ કંઈક ખાસ ખાસ મહેમાનોને બોલાવ્યા છે. હવે એમને ના બોલાવ્યા હોત તો એ જીવનભર મોઢું ચઢાવીને ફરત, એટલા માટે. એ વાત તો છે. લો, હવે આજે જો આપણા ગાંડાએ એની બુદ્ધિનો પરિચય આપી દીધો તો આખા ગામને એની સચ્ચાઈ ખબર પડી જશે. છી! ઓછામાં ઓછું આજના દિવસે તો શુભ શુભ બોલ. એવું કંઈ જ નહીં થાય. ઉર્મિલાએ સાચા સમયે દવા આપી દીધી તો બધું ઠીક થશે. છઠ્ઠી મૈયા બધું સારું કરશે. માં, દવા જલ્દી આપો ને. રોજ તો તારી આગળ પાછળ ફરવું પડે છે દવા પીવડાવવા માટે. આજે આટલો ઉતાવળો થઈ રહ્યો છે, શું વાત છે ભાઈ? લગન પણ તો આજે જ છે ને માં. હા હા દુલે રાજા, અમે જાણીએ છીએ આજનો દિવસ દરેક મા માટે બહુ જ ભાવુક દિવસ હોય છે, કેમ કે દીકરાનું ઘર વસવાનું હોય છે, હે ને? દીકરા, અમે બહુ જ ખુશ છીએ આજે, પણ જરા જેવું દુઃખ પણ છે અમને, કેમ કે દીકરા પર જે માનો એકાધિકાર હોય છે ને એ છીનવાઈ જશે. હવે તો તું પોતાની ઘરવાળીને સંભાળશે ને, તારા બધા સમય પર પહેલા હક એનો હશે. પણ કોઈ વાત નહીં, દરેક માને એક ને એક દિવસે આ વાતની આદત પડી જાય છે અને અમને પણ પડી જશે. આલે, માનો હક હંમેશા માનો જ રહેશે, ક્યાંય નહીં જાય. મમ્મીજી, વૈષ્ણવી આવી ગઈ. અરે આલે, પીને જા. હા. શાબાશ. આવું છું માં. હા હા. મમ્મીજી, હું શું કહું છું? અરે, તમે તો દવા નાખવાનું જ ભૂલી. હવે ભોપું ઓગાળી દે તું. ભૂલી નથી, જાણી કરીને દવા નથી નાખી. જ્યારે જ્યારે કાર્તિક દવા નથી લેતો ને ત્યારે ત્યારે કોઈને કોઈ ઉપદ્રવ, કોઈને કોઈ તમાશો કરે જ છે. આજે જોઈએ શું કરે છે, અને એ પણ જોઈએ કે આ લગ્ન થાય છે કેવી રીતે. હવે મેં જે ચિનગારી નાખી છે એને ભડકાવાનું કામ તારું છે, સમજી? જા કર. હવે મમ્મીજી, હું કંઈ સમજી નહીં.